મારું નામ સૌરભ કુમાર અશોકભાઈ ત્રિવેદી છે। હું વણિયાદ ગામનો રહેવાસી છું। લોકશાહીના પર્વમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં મેં સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી, જેનું આજે મતદાન હોય હું મારા મત વિસ્તારમાંથી પરત આવી રહ્યો હતો। તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડીનો ઘેરાવ કરી અને મને જાનથી મારી નાખવા માટે પાછળથી પથ્થરનો હિચકારો હુમલો કર્યો અને એમાં મારા ગાડીના કાચ તૂટી ગયા અને ત્યાંથી બચવા માટે મેં મારી ગાડીને લઈ અને અંબેમાના મંદિર જોડે પહોંચ્યો। એ દરમિયાન મને એકદમ અસહ્ય છાતીમાં દુખાવો ઉપડતા મેં તાત્કાલિક 108 ઇમરજન્સીનો સહારો લીધો અને 108 ઇમરજન્સીમાં મને યુનિટી હોસ્પિટલમાં રેફર કરીને તે પ્રાથમિક સારવાર લઈ હાલ હું મોડાસા સાર્વજનિકમાં એડમિટ છું। આ હુમલો ગ્રામ પંચાયતની સામે હવાડા પાસે કરવામાં આવ્યો, વણિયાદ ગ્રામ પંચાયત। આ જેવો આ હુમલો થયો પછી મેં તરત ટાઉન પીઆઈ ચાવડા સાહેબને ટેલિફોનિક જાણ કરી મારી જાનને જોખમ છે એ બાબતની જાણ કરી।